દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજે તો જુઓ શિલ્પા ભાભી કેવી રેસીપી બનાવી દીધી, બધી જ હોમમેડ હેલ્ધી નાસ્તો। અને દોસ્તો સંજયભાઈ તો આજે આખા ઘરની રોટલી બનાવી દીધી। આજે તેમનો વારો કેમ આવ્યો? શું બીજા બધા લોકોને રોટલી બનાવતા નથી આવડતી? બધા લોકોએ તેમની કેવી તારીફ કરી, રોટલી ગોળ બની કે નહીં, અને આ રોટલી શેકતા શેકતા શું થયું, કોને રોટલી શેકવામાં મદદ કરી અને કોને તેમને હેલ્પ કરી, એ બધું જ તમને આ વિડીયોમાં જાણવા મળી રહેશે। તો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચોકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો, આજે તો સવારે નાસ્તામાં બની ગયો છે શીરો, તો બધાએ શીરાનો નાસ્તો કરી લીધો। પછી બપોરના ટાઈમે જુઓ જમવાનું બનાવી રહ્યા છે પાર્વતી ભાભી। અહીંયા તો પાર્વતી ભાભી રોટલી બનાવી રહ્યા છે, અને પછી આ શું થયું, કોણ રોટલી બનાવવા આવ્યું, તેમની બધી રોટલી કેમ ના બનાવી? તો દોસ્તો પછી પાર્વતી ભાભીને થોડું કામ હતું, તો પછી સંજયભાઈ જ રોટલી કરવા બેસી ગયા। અરે વાહ, આજે તો એકદમ જૂના કારીગર, તેમની હોટલના આજે દેશી કારીગર એવા સંજયભાઈ રોટલી બનાવવા માટે બેસી ગયા છે, અને એ પણ ચૂલા ઉપર, ચાલણ ચૂલા ઉપર તેઓ રોટલી બનાવી રહ્યા છે। તમે જુઓ તો ખરા કે સંજયભાઈની કારીગરી કેવી છે। જુઓ, એ તો બધા જ કામમાં એક્સપર્ટ છે, અને પૂનમ ભાભીને તો દરેક કામમાં તેઓ હેલ્પ કરે છે। ઘરના બધા જ કામ સંજયભાઈને તો આવડે જ છે। જુઓ તેમની રોટલી વણવાની આ રીત, ટેકનિક કેવી છે। વેલણ ઉપાડ્યા વગર જ અને હાથ લગાવ્યા વગર સરસ મજાની ગોળ ગોળ રોટલી રેડી થઈ ગઈ। અને જુઓ ચૂલા ઉપર રોટલી તેઓ શેકી પણ રહ્યા છે અને વણી પણ રહ્યા છે, બાકી જોરદાર કામ કરી રહ્યા છે। અને આ બાજુ તેમના મમ્મી આજે બીમાર, અચાનક શું થયું, તેમને તો જુઓ દાંતમાં દુખાવો થઈ રહ્યો છે, દાઢમાં અચાનક દુખાવો ઉપડ્યો છે, તો ખાવાનું પણ તેઓ તો ખાઈ શકતા નથી। તો રણજીતભાઈએ કહ્યું કે ચાલો દવાખાને જઈએ, જો કોઈને દેશી ઇલાજ ખબર હોય તો કોમેન્ટ કરજો, કોઈ દેશી ઉપચારથી એમને મટી જાય તો સારું, બાકી દવાખાને તો પછી જવું જ પડશે, સાચી વાત ને? તો જુઓ ફાઇનલી આજે તો આખા ઘરની રોટલીઓ બનાવી રહ્યા છે સંજયભાઈ। થોડીક રોટલીઓ પાર્વતી ભાભીએ બનાવી, પછી સંજયભાઈ બનાવવા બેઠા। સંજયભાઈ તો કોઈ પણ કામમાં નાનામ તો રાખતા જ નથી, દરેક કામમાં એક્સપર્ટ, દરેક કામમાં એક્સપર્ટના હીરો એટલે સંજયભાઈ। જુઓ પૂનમ ભાભી આ બાજુ હવે રોટલી શેકવા માટે આવી ગયા છે, અને ચૂલો પણ ચેતાવી દીધો છે, અને સરસ મજાની રોટલી શેકાઈને તૈયાર થઈ રહી છે। તો પૂનમ ભાભીને પણ સંજયભાઈની સરસ મજાની હેલ્પ મળી ગઈ। જુઓ સંજયભાઈ બધા જ ઘરના કામોમાં કેવી હેલ્પ કરે છે, એક સારા પતિ તરીકેની તેઓ ફરજ અદા કરી રહ્યા છે। અને પૂનમ ભાભીને પણ આ પ્રેગ્નન્સીની સિચ્યુએશનમાં હેલ્પની તો જરૂર હોય જ, તો દરેક કામમાં સંજયભાઈ હંમેશા તત્પર હોય છે। અને પૂનમ ભાભી સંજયભાઈ આમ જ હંમેશા હસતા રહે, અને હંમેશા ક્યુટ કપલની જોડી અમર રહે, સાચી વાત ને દોસ્તો? તો જુઓ આ બાજુ સંજયભાઈ રોટલી બનાવી રહ્યા છે, અને પૂનમ ભાભી રોટલી શેકી રહ્યા છે, તો આ બંનેના સપોર્ટથી સરસ મજાની રોટલી રેડી થઈ રહી છે। અને આ રોટલી જોઈ આજે તો ઘરના બધા જ લોકોએ સંજયભાઈ વખાણ કરી લીધા। અરે તમે એમની ટેકનિક તો જુઓ, વેલણ ઉપાડ્યા વગર ફટોફટ થોડી ક્ષણોમાં ગોળ મજાની રોટલી તૈયાર। તો જુઓ, અને આ બાજુ પૂનમ ભાભીએ રોટલી શેકી અને સરસ મજાની થપ્પીઓ કરી દીધી છે રોટલીની। તો હવે ઘરના બધા લોકો ગરમા ગરમ રોટલી જમવા માટે બેસી જ રહ્યા છે। તો દોસ્તો આજે તો રણજીતભાઈએ શું કહ્યું તમને ખબર છે? જુઓ સાબડીમાં આ રોટલીઓ છે તેને તેઓ અલગ કરી રહ્યા છે, કે હું જે આ સાઈડમાં કરું છું એ આ 3 રોટલીઓ છે સંજયભાઈની, અને આ બાકીની આ નીચેની રોટલીઓ છે એ પાર્વતી ભાભીની। જુઓ દોસ્તો, એ કહે છે કે આ 3 રોટલીઓ અને આ બીજી પાર્વતી ભાભીની રોટલીઓ કેટલી અલગ પડી જાય છે। તમે જુઓ તો ખરા કે આ બંને બાજુની થપ્પેની રોટલીઓમાં કેટલો ડિફરન્ટ છે। જુઓ રણજીતભાઈ એવું બતાવી રહ્યા છે, પરંતુ દોસ્તો એકલા રોટલી કરતા હોય એટલે ના ભાવે, પરંતુ એક જણ વણનારું અને એક જણ ચડવનારું હોય તો રોટલી બનાવવાની મજા જ કંઈક અલગ હોય। જુઓ એ તો શિલ્પા ભાભીને પણ બતાવી રહ્યા છે, અને કહે છે કે તમે બધા લોકો પણ રોટલી બનાવતા શીખો। સંજયભાઈ રોટલી બનાવે છે એ સરસ મજાની સોફ્ટ માખણ જેવી કૂણી રહે છે, તો શું દોસ્તો સાચી વાત છે? તો જુઓ આજે ફાઇનલી સંજયભાઈએ બધા જ લોકોને રોટલી બનાવતા શીખવાડી દીધી છે, દરેક કામમાં એક્સપર્ટ એટલે સંજયભાઈ। જુઓ બધા લોકો ગરમા ગરમ જમી રહ્યા છે, અને જમી અને મિતાંશ તેના પપ્પા જોડે મસ્તી કરી રહ્યો છે। સાંજના ટાઈમે જુઓ પૂનમ ભાભી સંજયભાઈ અને બચ્ચા વાડી પહોંચી ગયા છે ચીકુ લેવા માટે, તો વાડીએથી મસ્ત મજાના ચીકુ ઉતારી લીધા છે। દોસ્તો રાતે અચાનક વરસાદવાળું ઘમઘોર વાતાવરણ થઈ ગયું, આખું જ વાતાવરણ પલટાઈ ગયું છે। અને આવા મોસમમાં જુઓ શિલ્પા ભાભી કેવી રેસીપી બનાવી રહ્યા છે, તેમને તો આજે એકદમ નવી રેસીપી ટ્રાય કરી છે। એ તો બનાવી રહ્યા છે સરસ મજાની એકદમ ન્યૂ ટેકનિક વાળી રેસીપી। શું હશે દોસ્તો, તમને જોઈને કઈ અંદાજ આવે છે? શું આ શેનો લોટ છે, મકાઈનો, ચણાનો, ચોખાનો કે શેનો? તો દોસ્તો એમને તો આ ચણાનો લોટ સરસ મજાનું સ્ટફિંગ તૈયાર કરી લીધો છે, અને એમાંથી બનાવી દીધી છે હોમમેડ પાપડી। જુઓ એકદમ અલગ સ્ટાઇલ
સ્ટાઇલમાં ના કહેવાય ફાફડા કે ના કહેવાય પાપડી. પછી તેમને થોડીક સેવો પણ મળી લીધી અને સરસ મજાનો નાસ્તો ઘરનો તૈયાર. વિડીયો ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.